આજની ધર્મકથા. પ્રણામ. મોહનીય કર્મ. પંડિત વીર વિજયજી મહારાજ સાહેબ આ પૂજાઓની અંદરમાં આપણને એવું જ્ઞાન આપે છે કે જે જ્ઞાનના આધારે સંસાર સાગરથી તરવું બહુ સરળ બની જાય. મોહનીય કર્મની પ્રકૃતિઓ કેવી હોય, મોહનીય કર્મ કઈ રીતે મૂર્ખ બનાવે છે આત્માને, એ મૂર્ખ બનેલો આત્મા એ પછી શું કરે જેના કારણે એનું ભવનું ભ્રમણ વધે, અને આવું ભવ ભ્રમણ કરતો આત્મા એ કેવો દુઃખી થાય, કેવી સ્થિતિ હોય એની. આ બધું કહ્યા પછી એવું નહીં કે પ્રોબ્લેમ જણાવી દીધો, સોલ્યુશન પણ કહે છે. એવું પણ નહીં કે સોલ્યુશનની થિયરી કહી દીધી, પ્રેક્ટિકલી એક્ઝામ્પલ્સ આપી અને એ સોલ્યુશનને પણ સમજાવે છે. આપણને ખરેખર થાય કે આપણી પાઠ પરંપરાના ગુરુ ભગવંતો, શાસ્ત્રકાર ભગવંતો એ બધા જેવા પ્રોફેસર્સ સંસારમાં ક્યાંથી મળવાના? આજની યુનિવર્સિટીઝ, આજના સો કોલ્ડ જેને કહી શકાય કે એજ્યુકેશન હબ બનેલા જે સ્થાનો છે, એમાં રહેલા અધ્યાપકો, એ બધાની પોતાની એક્સપર્ટીઝ, અને આ રીતે આ ગૂઢ વિષય ઉપર પોતે પોતાની રીતે સમજણ કેળવવી, એ સમજણમાંથી પોતે માર્ગ સૂઝવો, પોતાને પોતે બોધ પામવો, અને પછી આ બોધ લોકોને આમ ગળે ઉતરી જાય એવી ભાષાની અંદરમાં સમજાવવો, એના પર કાવ્યો રચવા, સજ્જાયો રચવી, આપણને ઇમ્પોસિબલ ટાસ્ક લાગે. જે વિષયમાં આપણી ચાંચ પણ નથી ડૂબી શકવાની, એ વિષયોને આટલા સરળ બનાવી દીધા. આ એક અનુપ્રેક્ષાનો વિષય છે. સાથે સાથે એક દુઃખનો પણ વિષય છે કે આવું પરમાત્માનું શાસન પ્રાપ્ત થયું આપણને. આવા ઉજ્જવળ પરંપરાના ગુરુ ભગવંતો આપણને પ્રાપ્ત થયા કે જેમણે આપણી માટે આટલો અથાગ પુરુષાર્થ કર્યો, અને આજે એમની કૃતિઓને વાંચવા માટે પણ ફુરસદ ધરાવવાવાળા લોકો કેટલા. અને આ ફક્ત એક ક્ષેત્રની આ વેદના છે એવું નથી. આપણા પૂર્વજોએ આપણને જે તે ક્ષેત્રો, જે ક્ષેત્રોની અંદરમાં જે આપવાનો પ્રયત્ન કર્યો છે, આજે આપણી પાસે એ પ્રાચીનતાને પોંખવા માટેનો સમય ક્યાં છે? કોઈ પણ ક્ષેત્રો જોઈ જુઓ. આપણે દરેક ક્ષેત્રની અંદરમાં એક નાવીન્ય ઊભું કરવાની, નવી વસ્તુ ઊભી કરવાની જાણે એ દોટ લગાડી છે. અને એના કારણે શું થયું? તો કે પ્રાચીનતા એ કોરાણે મુકાતી ગઈ. આજે તમે જુઓ, નવું કોઈ ગીત કાઢશે, લોન્ચ કરશે, ગિરનારને લગતું, બીજા કોઈ વિષયને લગતું, ત્રીજા કોઈ વિષયને લગતું, સંયમને લગતું, એને સાંભળવાવાળા વ્યુઅર્સની સંખ્યા જોશું તો આપણને લાગશે કે મિલિયન્સમાં છે. કેમ? તો કે એ લોકો એવું કહેશે કે ભાઈ આ અમારી સંવેદનાઓને ગમતી વાત છે. તો પ્રશ્ન એ થાય કે જે લોકો આ સંવેદનાથી પણ આગળ જેને મનોવિજ્ઞાન કીધું છે, એ મનોવિજ્ઞાનને લગતી જેમની કૃતિઓ છે, જે આપણા માટે જ તૈયાર કરી ગયેલા, એ તો બધા પામી ગયેલા. આ બધા લોકોને સમ્યક દર્શન એટલું નજીક હતું અંદરમાં કે એ લોકો કદાચ હું સમજુ ત્યાં સુધી 2-3 ભવ મુશ્કેલથી કાઢશે સંસારમાં. એ લોકોએ કોઈ જરૂર ન હતી આપણા બધા માટે આવી બધી વસ્તુઓ રચવાની છે. એમ છતાં 64 પ્રકારની પૂજા રચીને ગયા. પૂજ્ય મહોપાધ્યાયજી મહારાજ આમ પોતાના સ્તવનાની અંદરમાં લખે છે કે ભાઈ મને ભગવાન પોતાના હાથેથી વિજય તિલક કરે છે. આ ખુમારી, આ શબ્દો એ ત્યારે જ લખી શક્યા હશે કે જ્યારે એમણે અનુભવ્યું હશે કે આ રહ્યું, મારો વિજય આમ નક્કી છે, હાથવેતમાં છે. અને હાથવેતમાં જેને વિજય છે એ બીજાને પમાડવાની વાત કેમ કરવા જાય? અને છતાંય એમણે કરી, આપણા માટે કરી. અને આપણી પાસે એમને સમજવાનો, એમને વાંચવાનો, એમનો અભ્યાસ કરવાનો સમય નથી. બહુ છીછરા કહી શકાય એવા પ્રાસ બેસાડેલા કાવ્યો, એની માટે કલાકોના કલાકો આપણી પાસે છે. 64 પ્રકારની પૂજા વાંચવાનો સમય નથી આપણી પાસે. તત્વથી આપણે એટલા બધા દૂર થતા જઈએ છીએ
કે ક્યારેક એવો ભય લાગે કે આ જ પ્રજા બાય એની ચાન્સ અગર આવતા ભાવમાં મહાવિદ્યમાં જાય અને સિમંદર સ્વામી ભગવાન દેશનાની અંદરમાં તત્વની વાતો કરે તો પણ કદાચ આ પ્રજાને રસ પડશે કે નહીં પ્રશ્ન છે. બહુ મુશ્કેલ છે. આપણા મૂળ મુદ્દાની વાત. અષાઢા ભૂતિજી મોહનીય કર્મને કઈ રીતે એમણે હરાવ્યું, આખી ઘટના આપણી નજર સામે. આપણે બહુ વાગોળી હશે. એમનું લાડુ પ્રત્યેનું આકર્ષણ થવું, એ પછીથી લાડુના જ આકર્ષણથી વારંવાર શ્રાવકનો, એસ્પેશિયલી શ્રાવિકાઓ કે સ્ત્રીઓનો સંપર્ક થયો, એ જ સ્ત્રીઓની સાથે સંપર્ક વધારતા અંતે એમના પ્રત્યે આકર્ષિત થવું. ટેકનિકલી જોવા જાઓ તો અહીંયા એક આપણને અલગ દેખાશે કે અષાઢાભૂતિ ક્યાંય પણ કામરાગથી વાસિત નહોતા થયા, એ સ્નેહરાગથી વાસિત થયા હતા. આપણે આખી ઘટનાના છે ને કેટલાક કોર પોઈન્ટ્સને ભેગા કરવા છે. આજે એને સમરી તરીકે રાખવા છે. સ્નેહરાગથી ભેગા થયા. એના કારણે શું થયું તો કે ક્યારે પણ પોતાના વિચારોને વિકૃત ન થવા દીધા. ચલિત થયા, પૂર્ણપણે ચલિત થઈ ગયા સંયમના વિચારોથી, પણ અભડાયા નહીં, દૂષિત ન થયા. આ આપણને મોહનીયની સામે લડવાનો એક માર્ગ બતાવે છે કે કદાચ કોઈ ખોટી દિશામાં પણ આપણું જવાનું થઈ શકે, તો પણ દૂષિત ન થવું. ચલિત જ થઈ જવાય એવું બની શકે, પણ દૂષિત ન થવું. આપણે આને એક્ઝામ્પલ સાથે સમજીએ કે કેટલીક વાર એવું બની શકે કે આપણે એવા ક્ષેત્રોમાં જઈએ, સે હોટલમાં જ ગયા, સે થિયેટરમાં ગયા, સે કોઈના લગ્નમાં ગયા, આવું કોઈ પણ જગ્યાએ આપણે ગયા કે જે ખરેખર સ્થાનો ઉચિત નથી, પણ તેમ છતાં એ સ્થાનોમાં આપણે દૂષિત થઈને ન જઈએ અથવા દૂષિત થઈને ન રહીએ. સ્ત્રી પ્રત્યે આકર્ષાયા, પણ સ્ત્રીના સ્નેહને કારણે આકર્ષાયા. સ્ત્રીપણાનું જે કામ જાગવું જોઈએ પુરુષને, એ કામથી ન આકર્ષાયા. એટલે શું થયું તો કે એવા ક્ષેત્રોમાં આપણે જઈએ કે જ્યાં જે ક્ષેત્રોની અંદરમાં પડવું બહુ સામાન્ય હોય, એવા ક્ષેત્રોમાં પણ એક મર્યાદા રાખીને પડવું જોઈએ. સાદી ભાષામાં કહીએ તો અષાઢાભૂતિજીએ પોતાની વિકૃતિનો સ્ટોપલોસ રાખી અને આ સ્ત્રીઓ સાથેનો વ્યવહાર કર્યો. કયો સ્ટોપલોસ તો કે સ્નેહરાગ. સ્નેહરાગથી નીચે તો નહીં જવાય. આપણે આપણી દરેક પાપ પ્રવૃત્તિઓમાં સ્ટોપલોસ રાખતા શીખવું પડશે. આનાથી નીચે તો નહીં જાઓ. મોહનીયની સામે લડવા માટેનો સૌથી પહેલો પ્રયાસ. પુણ્ય ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ ઘણીવાર કેટલાક શબ્દો વાપરતા, ટ્રેડમાર્ક શબ્દો રહેતા એમના. એમાંનો એક ટ્રેડમાર્ક વર્ડ એમનો રહેતો, સિમ્પલી નોટ ડન. કેટલાક પાપો જીવનની અંદરમાં સિમ્પલી નોટ ડનના લેવલના થઈ જવા જોઈએ. આ મારાથી નહીં જ થાય, હું ગુસ્સો કરીશ એવું બની શકે, પણ આ હદ સુધીનો ગુસ્સો સિમ્પલી નોટ ડન, મારાથી નહીં જ થાય. આવું મેં મારા મનને પણ સ્પષ્ટ કરી દીધું, મારી આજુબાજુવાળાને પણ સ્પષ્ટ કરી દીધું, અને લોકોને પણ કહી રાખ્યું કે જો આવું દેખાય ને તો મને ટોકજો, પણ આવું તો હું નહીં જ કરું. મેં મારા મનને તૈયાર પણ કરીને રાખ્યું છે, આવું તો હું નહીં જ થવા દઉં. ધંધાના ક્ષેત્રમાં અમે કદાચ નબળું કરશું, બની શકે, પૈસાની લાઈ છે, સમયગાળો આવો છે, જે કારણો આગળ ધરીને પણ ખોટું કરતા હોય એ ખોટું કરશું, ખોટાને સ્વીકારશું, પણ એક લેવલથી નીચે ખોટું નહીં જ થાય. રસોડાની અંદરમાં, ખાવા પીવાની અંદરમાં આકર્ષણ, આસક્તિ રહેશે, પણ એક લેવલથી નીચે નહીં જ થાય. એવું બની પણ શકે કે અત્યારે જ્યારે શરૂઆતમાં આપણે આ લેવલ નક્કી કરતા હોઈએ તો એ લેવલ ઘણું નીચલું હોય, પણ તોય શરૂઆત કરવી. કારણ કે આજે એક લેવલ રાખ્યું છે ને તો કાલે ઉપરના લેવલ પર ઉઠવાનું મન થશે. જે માણસ કોઈ લેવલ નથી રાખતું એ તો ક્યારેય ઉપર જ નહીં ઉઠી શકે. નાનકડા પણ પચકાણો એટલે આપણે ત્યાં મહાત્માઓ આપતા હતા. ઓલો દારૂ પીતો હતો, એને દારૂ છોડવાની વાત શરૂ કરી. વાત તો શરૂ કરી સંસાર છોડવાથી, ત્યાંથી આગળ વધતા દારૂ છોડવા સુધી આવ્યા.
એ પણ ન થયું. નિયમોમાં નીચે ઉતરતા 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 છેવટે એમણે એમ કહ્યું કે એક કામ કરો, આ ગાંઠ ખુલી જાય ને તો દારૂ પીજો, નહીં તો ન પીતા. નાનકડો પણ નિયમ આપ્યો, અંદર રાખ્યા, તંત્રની વર્તુળની બહાર ન જવા દીધા. આ જ એક્ઝામ્પલને હવે આપણે અષાઢા પૂતીજીના જીવનની અંદરનું સૌથી અસરકારક ડગલું જે થયું ને એના પરિપ્રેક્ષમાં લઈ જઈએ. ગયા એમના ગુરુ ભગવંતે કીધું કે મને દીક્ષા છોડવી છે. ગુરુ ભગવંતે અથાગ પ્રયત્નો કર્યા હશે. કંઈ સાવ એમ નહીં કીધું કે ચલો ઓકે મારે આટલા બધા છે તો એક જાય તો એમાં કશો વાંધો નથી, આવું ન હોય. અથાગ પ્રયત્નો કર્યા હશે પણ ન માન્યા. સામે બહુ સ્ટબ્બન લાગ્યા હશે કે નહીં, આ ઉદય તો પરફેક્ટ દેખાય છે કે આ કર્મનો ચિક્કારો ઉદય છે. તો શું કર્યું? છેડો ન ફાળ્યો, ધૂતકાર્યા નહીં, ઘૃણા ઊભી ન કરી, એમના મનમાં અભાવ થાય એ હદ સુધી એમને ટોક્યા કે ઠોક્યા નહીં. એક લેવલ ઉપર આવીને ખ્યાલ આવ્યો કે હવે સામાની પાત્રતા નથી દેખાતી, તો ત્યાં અટકી ગયા. એમના ટોકવાનો સ્ટોપલોસ એમણે રાખ્યો અને અંતે શું થયું તો કે એક નિયમમાં લાવ્યા, મિનિમમ નિયમમાં લાવ્યા કે ચાલો દીક્ષા છોડો છો, ચાલો તમારો વિષય છે, બીજું બધું પણ વ્યવસાયમાં આ બધું કરશો તમારો વિષય છે, પણ એક નિયમ રાખો કે માંસ અને મદિરાથી નીચે તો નહીં જ જાઓ. કેટલા પ્રેમથી આ વાત મૂકી અને એટલા જ પ્રેમથી એમણે ઝીલ્યું કે હા સાહેબ ચાલો એ ડન, એ તો હું સ્વીકારી લઈશ કે માંસ અને મદિરા તો નહીં જ, સિમ્પલી નોટ ડન. તમે જુઓ, આ આખી પડતીમાંથી જે ચડતી થઈને એ ચડતીનું મૂળ કારણ શું હતું તો કે માંસ અને મદિરાનો લીધેલો નિયમ. એના કારણે શું થયું કે માંસ અને મદિરા, એમાંથી મદિરાનું પાન જેવું થયું સામા પક્ષે, તરત જ આટલા 12 વર્ષોની અંદરમાં એ વિષય પ્રત્યે ઊભી કરેલી ઘૃણા, જે કંઈ રોજ નહોતા વિચારતા કે મદિરાપાન ન થવું જોઈએ, ન થવું જોઈએ, નહીં, પણ એક સંકલ્પ સાથે, આશય સાથે એકવાર લીધેલો નિયમ. નિયમ એટલે અહીંયા બે હાથ જોડવાના પરિપ્રેક્ષમાં મહેરબાની કરીને કોઈ ન વિચારીએ, કારણ કે એ નિયમ બહુ ઉપર છલ્લા છે. આ નિયમ અંદરથી નિયમન કરેલું છે, એ નિયમબદ્ધતાની વાત છે. એટલે ગુરુ ભગવંતે જ્યારે કીધું કે આ તો નહીં જ, અને ત્યારે મનથી એવું સ્વીકાર્યું કે જી સાહેબ આ તો નહીં જ. અને પોતાના માનસપટ ઉપર એટલું બધું એને ગાઢ રીતે અંકિત કરી દીધું હશે કે જેના કારણે 12 વર્ષે પણ જ્યારે મદિરાપાન દેખાયું એવું તરત જ એમને છોડવાના ભાવમાં એમણે પોતાને મનને તૈયાર ન કરવું પડ્યું, એક કાચી સેકન્ડમાં તૈયાર થઈ ગયા. આમ સામાન્યથી આપણે વિચાર કરીએ કે 12 વર્ષ સુધી આની ભેગા રહ્યા હતા, હવે એક બધી દેખાણી તો એમ થાય કે સારું હવે હું તો ક્યાંયનો નહીં રહું, અહીંયાથી જઈશ તો ગુરુ રાખશે કે નહીં, ત્યાં હું પાછો સેટલ થઈ શકીશ કે નહીં. અહીંયા કેટલું બધું છે, આખું રાજ્ય મારી પાછળ ઘેલું છે, રાજા મને હાથીની અંબાડીએ બેસાડે છે, હવે આ મદિરા પીધી તો શું, ન પીધી તોય શું, કોને ખબર પડવાની છે. આવું પણ એ વિચારી શક્યા હોત. આપણે આપણા મનની સામે આવી સ્થિતિઓમાં કેટલી વાર હારી ગયા હોય છે કે જેમાં નક્કી કરેલી વસ્તુ હોય ને તેમ છતાં એ વસ્તુ આપણી નજર સામે આપણે જે વિચારેલું કે આવું તો નહીં જ થવા દો ને છતાં થઈ જાય ને તોય આપણે આપણા મનને કોમ્પ્રોમાઇઝડ લેવલ ઉપર લાવી દઈએ છીએ કે ઠીક છે હવે જવા દો, ચાલો થયું, હવે નસીબ આપણું, ભાગ્ય, સંસાર આવો જ છે. આવી 50 વાતો ઊભી કરી અને આપણે કોમ્પ્રોમાઇઝડ લેવલ ઉપર આવીએ છીએ. ખુમારી આ છે, નિયમની ખુમારી શું છે એ આ છે. પચખાણ શું છે તો કે આ છે. પચખાણ એટલે બે હાથ જોડીને નિયમ લેવા એટલા માત્રથી અટકવું નહીં. પચખાણ એટલે અંદરથી કેટલું પ્રત્યાખ્યાન ઊભી થવું કે આ તો નહીં જ, મારું સ્તર જ નથી, હું કોણ છું એનું ભાન હોવું, એ પચખાણ છે. હવે હું આવી રીતે પ્રતિબદ્ધ થયો છું એનો પોતાનો આનંદ હોવો અને આનંદમાંથી એક ખુમારી ઊભી થવી, એ પચખાણ છે. એ સમયે જે અષાઢા પૂતીજીએ પચખાણ લીધું હતું કે જી સાહેબ આ નહીં જ, વચન આપું છું, ત્યારે કોઈ નાણ માંડીને એ પ્રદક્ષિણા ફરીને નહોતું લીધું એમણે કે હું મદિરા માંસ પાનની હારે નહીં રહું. પણ તેમ છતાં મનને કેટલી હદ સુધી કેળવ્યું હતું કે 12 વર્ષે કોઈને ખબર નથી, પોતાના જ મકાનમાં આ ઘટના બની છે ને તેમ છતાં પોતાના નિયમથી કોઈ ચૂકાયું તો કાચી સેકન્ડે રવાના થવા માટે તૈયાર થયા. આ બધી વાતો મોહનીય સામે લડવા માટેની બહુ જ મહત્ત્વની વાતો છે. આપણે જાત સાથે કટિબદ્ધ જ નથી થતા.
હું તો ખરેખર એવું વિચારું કે ધર્મ જવા દો, ધર્મ પછીનો વિષય રાખો. અધર્મના ક્ષેત્રમાં પણ આપણે કેટલાક સ્ટોપલોસ ઉપર કેમ નથી ચાલી શકતા? અધર્મ એટલે રૂટીન સંસાર આપણો જે છે એમાં પણ આપણે કેમ આવું નથી વિચારી શકતા કે જો આ થાય તો આ વ્યક્તિ પ્રત્યે પછી હું સંબંધ નહીં રાખવાની યારે. એ જો મારી યારે આ રીતે વાત કરતો હશે ને મને આ રીતે કરતો હશે, ચીટ કરતો હશે, ભલે ધંધામાં એણે વિશ્વાસઘાત કર્યો પણ નહીં, તો પછી હવે એવા વ્યક્તિઓ સાથે આપણો કોઈ વ્યવહાર નહીં. આવું તો રાખી શકીએ. એક ગુણવત્તાના આધારે આપણે વ્યક્તિઓ સાથે સંબંધ રાખતા કેમ નથી શીખી શકતા? મને આવી બધી જગ્યાએ આવી રીતે ટોકવાવાળા માણસો, એની સાથે હું સંબંધ નહીં રાખી શકું, એની સાથે હું હવે આ રીતનો વ્યવહાર નહીં રાખી શકું. એમ કરતાં કરતાં આપણને ખબર પડશે કે સારું સંસારમાં સંબંધ ટકાવવા જ મુશ્કેલ છે. એક ક્ષણે પણ રિયલાઇઝ થશે કે સારું સંસાર કેટલો અસાર છે. આટલી હદ સુધી સાચવ્યા છતાં પણ એક મિનિમમ ગુણવત્તામાં પણ સંસારના વ્યક્તિઓ નથી મારી હારે રહી શકતા. આવું કંઈક તો આપણે ઊભું કરવું જ પડશે, તો જ આ મોહને આપણે ક્યારેક રિયલાઇઝ કરી શકશું. નહીં તો એ જ વ્યાખ્યાનોમાં સાંભળી લેશું અને એ મુમેન્ટે મનમાં વિચારી લેશું કે હા અમને ખબર છે કે સંસાર અસાર છે. ખબર છે, ખબર હોવાથી શું થાય? આ રિયલાઇઝેશન, અનુભૂતિ, અંદરથી પિંચ, એનો ખટકો, આ બધું ક્યાં છે? ભગવાનના શાસનનું એક એક વાક્ય છે ને, એણે અનંત આત્માઓને કેવળ જ્ઞાન અપાવ્યું છે. એવા આપણે ઢગલાબંધ વાક્યો રોજ સાંભળી લઈએ છીએ. એટલે કેલ્ક્યુલેશન કરવા જઈએ તો આપણી 30, 40, 50 વર્ષની જિંદગીની અંદરમાં આપણે હજારોની લાખો ભગવાનના વચનો સાંભળી લીધા. અને હવે પ્રોબ્લેમ એ થઈને ઊભો રહ્યો છે કે લાખો વચન સાંભળવાના કારણે હવે એક પણ વચનની કિંમત આપણામાં નથી અંદરમાં અનુભવાતી, એનો ગરજ પણ નથી. અને એક નવી આશા અંદરથી મૌનીય કર્મ જ ઊભું કરાવે છે કે હજી નવું સાંભળ, ઘણું સાંભળ. એક મહાત્માને સાંભળ્યા, 11ને સાંભળ, 121ને સાંભળ. સાંભળવાની ના નથી, પણ આ અંદરનું મૌનીય જે છે એ નિયમબદ્ધતા લાવવા જ નથી દેતું કે હું એક મહાત્માની એક વાત મને ગમી તો હું પહેલાં એને આચરણમાં લાવવા પ્રયત્ન કરું. આચરણમાં ન આવે ત્યાં સુધી વિચારણામાં એને દ્રઢ કરવાનો પ્રયત્ન કરું. એવું નહીં કે મારે નવું નથી સાંભળવું, નવું સાંભળવું યોગ મળે તો કોઈ પ્રશ્ન જ નથી, પણ સાંભળી જ રાખવું એ સ્તર ઉપર મારે નથી રહેવું. આ પ્રતિબદ્ધતા કેમ નથી? ધર્મના ક્ષેત્રમાં પણ કેમ નથી? આમ સામાન્ય સુગ્ન માણસ હોય ને, સજ્જન માણસ, એ પણ એકવાર જીવનમાં જે ભૂલ કરે અને એના કારણે ભોગવે ને, પછી બીજી વાર એ ન કરે. હાથી છે ને, એના જીવનમાં એવું કહેવાય છે કે એકવાર એક જગ્યાએથી જંગલમાં કોઈએ ખાડો ખોદ્યો હોય અને ઉપર ઘાસપૂસ નાખી દીધું હોય અને એ સપોઝ પડી ગયો હોય, પછી કોઈકે અગર એને બચાવી લીધો હોય, તો હાથી એના આખા જીવનકાળ દરમિયાનમાં એ જંગલમાં ફરીથી જાય ત્યારે એ જ ખાડાની અંદરમાં ક્યારેય ન પડે, કારણ કે એ જગ્યાએ આવી અને એની સંજ્ઞા એને હંમેશા યાદ કરાવે કે અહીંયા પહેલાં ખાડો હતો, તો હવે સંભાળીને ચાલવું જોઈએ. એક હાથી માટે જો પોતે એકના એક ખાડામાં 2 વાર ન પડવાની વાત એ મુકાતી હોય, તો મનુષ્ય માટે શું વિચારે? એકની એક ભૂલ એ કેટલી વાર કરશે? એક વ્યક્તિથી એણે દગો ખાધો, એક વ્યક્તિથી એનો સ્વાર્થ ઘવાયો, એક વ્યક્તિથી એનો અહંકાર ઘવાયો અને ન સુધર્યો. એણે ફરીથી એમ વિચાર્યું કે ના ના વાંધો નહીં, આ તો ઠીક છે, એમનું કંઈક હશે એટલે એમણે કર્યું હશે. 2 વાર, 3 વાર, 5 વાર, 25 વાર, આખી જિંદગી? કયા સંબંધો, કયો સંબંધ એવો છે કે જેને જીવનમાં આપણને એકચ્યુઅલી ઠગ્યા નથી? કયો સંબંધ એવો છે કે જેણે એકચ્યુઅલી આપણને આપણા સ્વાર્થને ઘવાવ્યો નથી? ધર્મની અપેક્ષાએ નહીં, સામાન્ય વ્યવહારની અપેક્ષાએ પણ આપણને ઘવાવ્યો નથી. કોણ એવું છે? કયો સંબંધ એવો છે કે જેણે નિસ્વાર્થ ભાવે આપણી સાથે રાખ્યું છે? આટલા બધા અનુભવોના ખાડામાં પડવા છતાં હજી પણ આપણને સંબંધો પ્રત્યે અપેક્ષા છે કે મને ક્યારેક જીવનમાં આ લોકો કામમાં આવશે. વાત વ્યક્તિઓ પ્રત્યેની ઘૃણાની નથી, વાત આશ્રિતપણાની છે. મનમાં શું પક્ષપાત છે એની છે કે મને જીવનમાં ક્યારેક કોક બચાવશે તો એ મારા પ્રભુના શાસનની જ કોઈક અંગની ધારા હશે, એનો જ કોઈક વિચાર અને એમનું જ કોઈક વચન હશે. હું કેમ વ્યારે ઘડી વ્યક્તિઓ ગોતું છું કે મને હૂંફ આપે? કેમ વ્યક્તિઓ ગોતું છું કે મને જરાક સાંત્વનાના 2-4 શબ્દો આપી દે? આવાય અનુભવો છે કે જેમની પાસે હૂંફ લેવા ગયા હતા એમણે જ ફાયદો ઉપાડ્યો હતો અને પાછળથી ઘા કર્યો હતો. કયા અનુભવ જીવે નથી ભોગવ્યા આ 70-80 વર્ષના જીવનમાં પણ, અને તેમ છતાં પણ એમાંથી શીખવું જ નથી, ફરીથી ઢસડાવવું છે. એક વ્યક્તિની જગ્યાએ બીજા વ્યક્તિને ગોતવો છે, બીજાની જગ્યાએ ત્રીજાને ગોતવો છે. એ જ છદ્મસ્થ
જે આજે એનો ઉદય આવે ત્યારે આપણી યારે સારી રીતે રહેશે, કાલે એનો ઉદય બદલાય તો આપણી યારે બદલાઈને રહેશે. આવા વ્યક્તિઓ પ્રત્યે અપેક્ષા. ફરી એકવાર કહું છું, વ્યક્તિ ઘૃણાની વાત નથી, અંદરથી તત્વ સમજવાની વાત છે. મોહનીય કર્મ આ છે કે જેને સમજવાનું છે, જે મૂર્ખ બનાવી રાખે છે આપણને સતત. આષાઢા ભૂતિજીએ આ એક પણ મોહનીયની વાતને અંદરમાં લેશ માત્ર પણ સ્થાન નહોતું આપ્યું. એમને 12 વર્ષ ભેગા રહેવા છતાં આ બંને કન્યાઓ એ પોતાનું જીવનનું સર્વસ્વ નહોતી લાગી અને એટલે જ કાચી સેકન્ડે છોડી શક્યા હતા. 12 વર્ષ ભેગા રહ્યા. બોલો, એમની માટે અત્યારે કમાવા બેઠા છે, બધું જ્ઞાન થઈ ગયું છે, નીકળવાની પૂરેપૂરી તૈયારી છે, અને છતાંય એની માટે કમાવા બેઠા છે. એટલો સ્નેહ તો હજી પડ્યો છે, અને તેમ છતાં એ સ્નેહ ક્યારે પણ પોતાના બોધથી ઓવરટેક કરી શકે એ લેવલ પર એને આવવા નથી દીધો. આપણો બોધ એટલો નબળો છે કે સાવ સામાન્ય સંબંધ, કામવાળીનો પણ સંબંધ હોય ને આપણી હારે, એ આપણા બોધને ઘણીવાર ઓવરટેક કરી જાય છે. બહુ જ વિચારવા અને મંથન કરવા લાયક આ બધા છે. આપણને કેવળ જ્ઞાન દેખાય છે કે કેટલું ઇઝીલી થઈ ગયું. અરે એનું મતિ જ્ઞાન તો જોઈએ. આપણે એ કક્ષાએ ક્યારે કેળવાશું? અને મતિ જ્ઞાન કેળવનારનું કેવળ જ્ઞાન ઢુકડું આવે જ, નજીક આવે જ, કોઈ પ્રશ્ન નથી. પુરુષાર્થ મતિ જ્ઞાનને કેળવવાનો કરવાનો છે. આ બધી વાતો અને જાતનું ઇન્ટ્રોસ્પેક્શન, ઇન્ટરરોગેશન બહુ જ કમિટમેન્ટ સાથે જો નહીં થાય તો આ 64 પ્રકારની પૂજાઓ જે રચી છે તે, આ દ્રષ્ટાંતો જે આપણી માટે મુકાયા છે તે, આ બધી છણાવટો, આ બધી અર્થવિહીન થઈ જશે. ખાલી વાણીના વ્યાભિચારની જેમ સંભળાશે, સારું લાગશે, ગલગલિયા થશે કાનમાં થોડા, અને થોડા દિવસે નહીં, થોડા કલાકે ફરી પાછા જે હતા ત્યાં થઈ જશું. મળેલી આટલી ઉત્તમ સામગ્રીનો યોગ નિષ્ફળ. આવા કેટલા યોગ આ મનુષ્ય ભાવમાં આપણે નિષ્ફળ બનાવવા છે, એનો પણ સ્ટોપ લોસ રાખવો પડશે. આવું કંઈક આપણે ઊભું કરીએ એવી શુભ મંગલ કામના સાથે. નાજ્ઞાવૃત્ત કંઈ પણ બોલાય તો ઈચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.